નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જે રીતે ભેગા થયા હોય એ છે કે કઈ મેચ હોય છે, કેવી રીતની પરિસ્થિતિ હોય છે, પીચ કેવી રહેશે, તમામ. પણ હવે મેં જે રીતે ગઈકાલે પણ કહ્યું હતું કે હવે આખરી દોર ઉપર અત્યારે તો આવી ગયા છીએ આપણે આઈપીએલની હવે છેલ્લી મેચોને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. એમ કહેવાય કે ટોપ 4 ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, આ જે 4 ટીમો છે, આ 4 ટીમો વચ્ચે મહત્વપૂર્ણ મેચ રમાવા જઈ રહી છે. મહત્વપૂર્ણ મેચમાં કોણ જીતશે, કોણ હારશે, કોની કેવા પ્રકારની પરિસ્થિતિ હશે, સાથે જ આજે જ્યારે ક્વોલિફાયર 1 રમાવા જઈ રહી છે, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જે આ મેચ છે, એમ કહેવાય કે આજે એમ કોઈ વાંધો આવે એવી પરિસ્થિતિ નથી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ થવા જઈ રહી છે. કોઈ વાંધો આવે એટલા માટે કારણ કે જો હારશે તો પણ હજુ એક ચાન્સ છે, અને જો જીતશે તો ડાયરેક્ટ ફાઇનલમાં ત્યારે તેઓ પહોંચી પણ જશે. એટલે કે ક્વોલિફાયર 1 એ બહુ જ મહત્વપૂર્ણ અત્યારે તો મેચ છે. અને આજે જો જે જીતશે એ ડાયરેક્ટ ચેન્નઈ હશે, અને જો હારશે એ પણ ક્યાંક ચેન્નઈ જ હશે, કારણ કે ત્યાં પણ એક મેચ રમાવાની છે અને કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં પણ હશે તેના લઈને પણ એક સવાલ યથાવત છે. સાથે જ્યારે આજની મેચની વાત કરીએ તો એક બાજુ શ્રેયસ અય્યર છે તો બીજી બાજુ પેટ કમિન્સ છે. બંને અમદાવાદની પીચ ઉપર બહુ સારી રીતે મેચ રમી ચૂકેલા છે. ક્યાંક એમ કહેવાય કે ઘણા બધા રેકોર્ડ્સ આ વખતે નહીં પરંતુ પહેલાં પણ જોવા મળ્યા હતા. રિંકુ સિંઘના જે 5 સિક્સર પણ આપણે અહીંયા જોઈ છે. ટ્રેવિસ હેડની ક્યાંક સારામાં સારી બેટિંગ પણ અહીંયા જોયેલી છે એ જ્યારે વર્લ્ડ કપ હતો તે સમયે પણ. એટલે કે કોઈ પણ ખેલાડી આ પીચથી અજાણ નથી. તમામ લોકોને ખબર જ છે કે આ પીચ કેવી છે, ક્યાં કેવું રમવાનું છે, કેવો બોલ આવશે, શું છે શું નહીં, બધું જ. પણ હવે આજે સવાલ એ છે કે આજે આ પીચ ઉપર રન કેટલા થશે. આજની મેચને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આજની મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. અશોકભાઈ, મેં જે રીતે કહ્યું શરૂઆતમાં કે હવે આખરી દોર ઉપર હવે આવી ગયા છીએ આપણે, જેમ પહેલા દિવસે જે આપણે ચર્ચા કરી હતી ને કે અશોકભાઈ આ વખતે ટોપ 4માં આવશે કોણ, ત્યારે આપણે એક જ ચર્ચા કરતા હતા કે જે ગઈ સિઝનમાં હતા ને એમાંથી કોક ને કોક તો જોવા મળશે આપણને. ચલો બીજું તો કોઈ ને, ખાલી રાજસ્થાન રોયલ્સ તો આપણને જોવા મળ્યું ગઈ વખતનું, પણ આ વખતે ટોટલી નવી બધી ટીમો છે આ વખતે, અને ક્યાંક સારામાં સારી અત્યાર સુધીની સિચ્યુએશનમાં રમેલા પણ છે. અશોકભાઈ, ક્વોલિફાયર 1ને લઈને ચર્ચા વિચારણા કરીએ, અને શરૂઆત હું સ્ટેડિયમથી કરવા માંગીશ અને તેમાં પણ પીચથી કરવા માંગીશ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. પહેલી વસ્તુ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એક રેડ સોઇલ છે અને એક બ્લેક સોઇલ છે. એ કઈ પીચ આપવામાં આવશે એ મેચ વખતે નક્કી થશે, પહેલી વાત. અને ત્યાર પછી ટીમ એ લોકોની એ થશે. એટલે પહેલી વસ્તુ એવી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો અત્યાર સુધીનો જે રેકોર્ડ્સ આપણે જોઈએ તો જેટલા પર્સન્ટેજ ઓફ મેચીસ પહેલા બેટિંગ કરીને જે ટીમ જીતે એના કરતા બીજી બેટિંગ કરનાર ટીમ વધારે જીતી છે. એટલે કે ચેસ કરનાર ટીમ વધારે જીતી છે એવો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો ઇતિહાસ કહે છે. બીજી સૌથી અગત્યની વાત કે આમ જોવા જઈએ તો 223 રન બન્યા છે, પણ આ પર્ટિક્યુલર મેદાન ઉપર 180 થી 190 રન સુધી બને છે એવરેજ, એવું કહેવામાં આવે છે. પણ આજની જે બંને ટીમો છે તોફાની ટીમો છે. એવી ટીમો છે કે એમને કોઈ આંકડાના બંધન બાંધે એમ નથી. એમને કોઈ 200 રન, 250 રન, 250 રન કોઈ ફેર પડતો નથી, એવી ટીમો છે. એટલે બંને જયારે જબરી ટીમો હોય ત્યારે મેદાન કરતા હું માનું છું કે તમારો ટેમ્પરામેન્ટ કેવો છે, બંને ટીમોની રમવાની શૈલી કેવી છે, એના ઉપર મેચ વધારે આધાર રાખશે. પહેલી વાત. બીજી વસ્તુ કે હા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેકન્ડ બોલિંગ કરવામાં તકલીફ પડે છે, દેટ ઇઝ નંબર 1. અને એનાથી વિશેષ કે થોડીક પીચ સ્લો થઈ જાય છે, બોલ રોકાઈને આવે છે, અને ઇન ધેટ કેસ સ્પિનર્સને થોડું અસિસ્ટન્સ વધારે મળે છે. તો એ જે પર્ટિક્યુલર સ્પિનરને મળતું આસિસ્ટન્સની જો વધારે વાત કરીએ તો એવા જબરજસ્ત અને મિસ્ટરી સ્પિનર જેને કહેવામાં આવે છે એવા 2 સ્પિનર્સ કલકત્તા પાસે છે, નારાયણ અને વરુણ. આ બંને ગજબના સ્પિનર્સ છે, તો એડવાન્ટેજ ત્યાં છે. બીજું, આ મેદાન ઉપર ઘણા બધા 223 સુધીના રન થાય છે,
એટલે એ પણ છે કે જો ટ્રેવિસ અને દૂર ક્યાં જવાનું છે, કમિન્સ અને ટ્રેવિસ આ મેદાન ઉપર રમી જ ચુક્યા છે અને એમને એ પણ ખબર છે કે અહીંયા કેટલા રન થઈ શકે. એ દિવસે એને પણ જબરજસ્ત રન બનાવ્યા હતા. કમિન્સને ક્યાંક ખબર છે કેવી બોલિંગ થઈ શકે, કઈ રીતે જીતી શકાય. તો બધી પરિસ્થિતિઓ આ બે ખેલાડીઓને તો ખબર છે. કલકત્તા માટે આ એક નવું એટલા માટે છે, કલકત્તા માટે એક નવી પરિસ્થિતિ. ગૌતમ ગંભીરના આયા પછી જે આખું અપગ્રેડેશન થયું છે ટીમનું, એ અપગ્રેડેશન આ ફાઇનલમાં કન્ટિન્યુ રહેશે કે નહીં એ જોવાનું છે. બંને ટીમો માટે આમ તો નવી પીચ કહેવાય, કારણ કે કોઈનું હોમ ગ્રાઉન્ડ તો છે નહીં. એટલે આ પર્ટિક્યુલર મેદાન ઉપર આપણે એવી અપેક્ષા કરીએ એઝ એ પ્રેક્ષક, કારણ કે મને હમણાં જ કહેવામાં આવ્યું કે ભાઈ જલ્દી સ્ટેડિયમ પહોંચી જજો, ગીર્દી થવાની શક્યતા છે. તો કહેવાનું તાત્પર્ય છે કે આટલું ફૂલ જામ પેક સ્ટેડિયમ હશે અને એ સ્ટેડિયમ પર લોકો જોવા આવશે કે ચોગ્ગા છગ્ગા કેટલા વાગે છે. બંને ટીમોમાં નારાયણ છગ્ગા મારે છે કે આ બાજુ અભિષેક છગ્ગા મારે કે કોણ કરે હેડ છગ્ગા મારે. તો ક્યાંક લોકોને આ ચોગ્ગા છગ્ગા જોવાનો રસ હોય, સ્વાભાવિક. કોઈ પણ મેદાન પર મેચ જોનાર પ્રેક્ષક એમ નહીં ઈચ્છે કે ભાઈ 89માં ઓલ આઉટ થઈ ગઈ હતી એવું આજે થાય. તો ખેર બંને ટીમોના સારા બેટર્સ છે, એટલે પહેલી વસ્તુ એ કે મોટો સ્કોર જોવાની અપેક્ષા આપણે ચોક્કસ રાખી શકીએ. અને તમે જે પ્રમાણે કહ્યું, ઘણા ખેલાડીઓ છે કે આ મેદાન ઉપર રમી ચુક્યા છે, જીતનો સ્વાદ માણી ચુક્યા છે, એ પણ અહીંયા છે. એટલે આખી એક રસપ્રદ, અને એક તો બહુ સરસ વાત એ છે કે જે બે ફાસ્ટ બોલર્સ ભારતની સામે જે ચાલ્યા હતા, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક, આ બંને ખેલાડીઓ આજે જુદી જુદી ટીમમાંથી રમી રહ્યા છે અને એ બંને એક સાથે મેદાને ઉતરશે, એક કલકત્તા તરફથી અને એક હૈદરાબાદ તરફથી. તો રોમાંચક મેચ છે, મજા તો ચોક્કસ આવશે. એટલે વાત છે ને, તેમાં પણ જો જોવા જઈએ તો આજે બંને બહુ જ મહત્વપૂર્ણ અને મજબૂત ટીમો છે એમ કહીએ ને તો કહી શકાય. શરૂઆત હું કોલકાતા નાઇટ રાઇડર્સથી કરવા માંગીશ. અશોકભાઈ, કોલકાતા નાઇટ રાઇડર્સનું બેટિંગ લાઇનઅપને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યાર સુધી ક્યાંક નિર્ભરતા માત્ર ને માત્ર બે જ ખેલાડીઓ પર હતી, એક સુનિલ નારાયણ અને બીજા આંદ્રે રઝલ, કે જેઓ આવે તો ક્યાંક સારામાં સારી અત્યાર સુધીની જે કહેવાય કે બેટિંગ જોવા મળતી હોય છે. તમે જે પ્રમાણે વિશ્લેષણમાં પણ કહ્યું હતું કે જો આઉટ થઈ જાય તો પણ એમના ફેસ ઉપર એક એક્સપ્રેશન એવા હોય કે ના આઉટ થઈ ગયા, ક્યાંક સારું એવું આપણે રમ્યા નહીં, એવું ક્યાંક એમને અંદર ફીલ થતું પણ હતું. પણ આ વખતે આ જે આખી ટીમ છે એમાં માત્ર બે નહીં, પરંતુ આમાં ટીમ વર્કની બહુ જ જરૂર છે. શું કહેશો બેટિંગ લાઇનઅપને લઈને આપ? નહીં, બિલકુલ સાચી વાત છે. નારાયણનો પાર્ટનર તો આ વખતે બદલાઈ ગયો છે, કારણ કે જે શાનદાર પ્રદર્શન કરતા તે ખેલાડી ઇંગ્લેન્ડ રવાના થઈ ચુક્યા છે. એટલે પર્ટિક્યુલર સેટબેક તો ડેફિનેટલી રહેશે, કારણ કે એ બંનેની જોડી જોરદાર હતી અને સરસ રીતે પ્રદર્શન કર્યું હતું. હવે અહીંયા આગળ જયારે નારાયણની વાત કરો તમે, નારાયણ ને રસેલ, આ બે ખેલાડીઓ, ખાસ કરીને નારાયણની વાત કરીએ, નારાયણ માટે એક ચોક્કસ રણનીતિ ચોક્કસ ઘડી હશે. કારણ એવું છે કે જયારે તમે આટલા હાઈ લેવલનું ક્રિકેટ રમતા હો, તમારી પાસે એક ખેલાડી છે કે દરેક બોલને છગ્ગા મારવા જ મથતો હોય, એ ખેલાડી સામે બોલિંગ કેવી રીતે કરવી, એ હું માનું છું કે એક રણનીતિ ચોક્કસ ઘડાઈ હશે. જો નારાયણ નથી ચાલતો, આજે ગુરબાઝ ઓપનિંગ કરશે, ગુરબાઝની નારાયણ ઓપનિંગ કરશે, જો નથી ચાલતો નારાયણ, તો પછી પરિસ્થિતિ થોડીક ગંભીર બને. ગંભીર એટલા માટે કહું છું, ત્યાર પછીના જે બેટર્સ છે બંને આયર છે, શ્રેયસ આયર છે અને વેંકટેશ આયર છે. વેંકટેશ આયર, શ્રેયસ આયર રમ્યા ખરા, પણ જે રીતે જુએ છે, જે સ્ટ્રાઇક રેટ થી રમવાનું હોય, અથવા તો જે રીતે ઓપનિંગ બેટર્સ તે લોકોને શરૂઆત અપાવે છે એ રીતે રમવાનું હોય, તો એ રીતે રમી શક્યા નથી. દે આર નોટ એબલ ટુ મેન્ટેન ધેટ સ્ટ્રાઇક રેટ. જે પાવર પ્લેમાં બંને ટીમો જબરજસ્ત રન બનાવે છે, એ પાવર પ્લેમાં જે રન બનાવવાના હતા, એ રન કોણ બનાવશે એ મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. અને આ બે ખેલાડીઓ, ઇવન ઇન ધ મિડલ ઓર્ડર, ધેર રન રેટ ઇઝ નોટ ગોઈંગ અપ બાય 150. તો 150 જ્યારે સામેની ટીમ જે છે એ 200ના સ્ટ્રાઇક રેટ થી રમતી હોય, તો તમે આ જે સ્ટ્રાઇક રેટ લઈને ચાલો એ ના ચાલે. 200 ઉપર 300 ઉપરનો તો સ્ટ્રાઇક રેટ નારાયણનો છે, પણ જો નારાયણ ઝડપથી આઉટ થઈ જાય છે તો પાછળ શ્રેયસ આયર, વેંકટેશ આયર હું એટલું બધું પ્રોમિનન્ટ સ્કોરર માનતો નથી, પહેલી વાત. ત્યાર પછીની જો તમે વાત કરો તો રસેલ આવે છે, નીતિશ રાણા આવે છે. ધીસ બોથ ધ બેટર્સ હેવ ગોટ ધેટ એબિલિટી કે લાંબુ રમી શકે. પણ એ અગેન આપણે જયારે આ બેની વાત કરીએ તો એની વચ્ચે એક રિંકુ સિંઘ આવે છે કે જેનો પણ આ મેદાન સાથે બહુ જૂનો નાતો છે. જેને 6 બોલમાં 5 છગ્ગા માર્યા હતા અને જે રીતે ટીમને જીતાડી હતી, એ દરેકના માનસ પદ ઉપર હજુ હશે. એટલે એ છે ને ત્યાર પછી રસેલ છે.
બહુ જ મજબૂત બેટિંગ લાઇનઅપ છે, એમાં કોઈ બેમત નથી. અને આ મજબૂત બેટિંગ લાઇનઅપની સાથે સાથે કલકત્તા પાસે એડિશનલી દેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ લાઇનઅપ ઓલ્સો. એટલે અહીંયા થોડીક એજ અહીંયા આગળ તમારે કલકત્તાને આપવી પડે. પણ જે એના જે ઇંગ્લેન્ડ જનારા જે ખેલાડીઓ ત્યાં નીકળી ગયા છે, નાવ દેટ એ બે જણા હતા જયારે સોલ્ટ અને નારાયણ, તો દે વેર ગોઈંગ ગ્રેટ ગન્સ, મીન્સ કે જબરજસ્ત એ લોકોનું પ્રદર્શન હતું. પણ નાવ ઇટ ઇઝ નોટ હેપનિંગ ધેટ વે. એટલે અહીંયા આગળ તમારે જોવું પડશે કે કયો ખેલાડી હવે ઓપનિંગમાં જે 6 ઓવર્સમાં રન થતા હતા એ કોણ બનાવે છે, એ રન રેટ આ લોકો મેન્ટેન કરી શકે છે કે નહીં. કારણ કે આ ટીમને 200 રન આપશો તોય કરી જશે, સામેની ટીમ 250 આપશો તોય કરી જશે. બંને પાસે ક્ષમતા છે. તમારે મિનિમમ સ્કોર 200 પ્લસ નો તો મૂકવો પડે. જી, બેટિંગની તો વાત કરી, સાથે સાથે કોલકાતાના બોલિંગને લઈને પણ શું કહેશો? See, Kolkata has got an upper hand in bowling. Let me tell you, they are Mitchell Stark છે એની અંદર, હર્ષિત રાણા છે, અને they are a very good bowler. ત્યાર પછી તમારી પાસે નારાયણ છે, અને ત્યાર પછી તમારી પાસે આપણે પેલા એ છે સ્પિનર જે છે. તો હું માનું છું કે આમની પાસે બી એક જબરદસ્ત ચક્રવર્તી છે. તો ઇઝ અ ગુડ બોલિંગ લાઇનઅપ. અને ખાસ કરીને ચક્રવર્તી અને નારાયણને મિસ્ટરી સ્પિનર મનાય છે. તો એ લોકોની બોલિંગ એક્શન જે છે ખબર નથી પડતી. ખાસ કરીને નારાયણ જે એનો પાછળ હાથથી ત્યાંથી બોલિંગ કરે છે, એટલે અનપ્રેડિક્ટેબલ હોય છે. એ આ જે બે ખેલાડીઓ છે એ હું માનું છું કે અમદાવાદની લેટર સ્ટેજ ઉપર સ્લો થતી પીચ ઉપર વધારે ઇફેક્ટિવ સાબિત થઈ શકે છે. એટલે આ એક થોડોક એડવાન્ટેજ મારી પાસે મને લાગે છે કે આમની પાસે છે. બાકી તમારી પાસે સારામાં સારો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક છે, ત્યાર પછી તમારી પાસે એન્ડ્રુ રસેલ છે, તમારી પાસે હર્ષિત રાણા છે. હું માનું છું કે બોલિંગ લાઇનઅપ બી સારી, પણ બોલિંગ લાઇનઅપ હૈદરાબાદની બી સારી, પણ આ નારાયણ અને વરુણ ચક્રવર્તી they are making slight difference. અને એ સ્લાઇટ ડિફરન્સ આજે આપણને જોવા મળી શકે છે. કારણ કે તમે ફાસ્ટ બોલરને તો રમી લો, પણ આ સ્પિનર્સને અને એમાં અઘરા સ્પિનરોને રમવા માટે થોડી વધારે સ્કિલ જોઈએ, તમારી વધારે અન્ડરસ્ટેન્ડિંગ તમારી જોઈએ. લેટ્સ સી આજે કોણ જામે છે એમાં. કોઈ ચેન્જીસ થવાની શક્યતા ખરી કોલકાતામાં, અશોકભાઈ? અત્યારના તબક્કે તો જે એક ઓપનિંગ બેટર હતો જે ઇંગ્લેન્ડ ગયો છે, એની જગ્યાએ એક ઓપનિંગ બેટ્સમેન ગુરબાઝ આવી જશે. તો એ એક જ ચેન્જ છે. બાકીની વિનિંગ કોમ્બિનેશન કોઈ ટીમ ચેન્જ કરતું નથી, અને આ ટીમમાં કોઈ એવી ઇન્જરીના કોઈ સ્કોપ નથી. એટલે હું માનું છું કે ટીમ તો આની યાદ રહેશે. ધરખમ ટીમ છે. અશોકભાઈ, શું કહેશો હૈદરાબાદના બેટિંગ લાઇનઅપને લઈને? કારણ કે એમ કહેવાય ને કે 6 ઓવરમાં તો એ લોકો 100 રન તો એમને મારી દેતા હોય છે. શું કહેશો? નહીં, તમારી વાત બિલકુલ સાચી છે. કેટલી જબરજસ્ત અને ખતરનાક હેડ અભિષેકની જોડી છે આપણે જાણીએ છીએ. ત્યાર પછી ક્લાસેન છે, બાકીના જે બેટર્સ છે. આઈ થિંક એક તોફાની શરૂઆત કરે છે ટીમ, એવી આ ટીમ છે. પણ અગેન જયારે તમે ફાસ્ટ રમવાની એ કરતા હોય તો પછી તમને કોઈ જગ્યાએ ફસાવવા હોય અથવા કોઈ જગ્યાએ ટ્રિકી રીતે બોલિંગ એ કરવી હોય તો તમને ડેફિનેટલી ઇફેક્ટ તમારા ઉપર થાય. ધારો કે સડનલી તમે એમ કહો કે ભાઈ સુનિલ નારાયણ પહેલી ઓવર કરશે, તો ઇટ્સ ઓલવેઝ ગોઈંગ ટુ બી. હવે બે જોરદાર ખેલાડી છે, બંને ફાસ્ટ રમે છે, બંને. હવે બેમાંથી એકાદ વિકેટ બી જો શરૂઆતમાં પડી ગઈ એટલે તમારું આખું બેલેન્સ ખોરવાઈ જાય. એટલે અહીંયા આગળ આજે આઈ એમ સીઈંગ દેટ બોલર્સમાં બંને ટીમો, પેલી બાજુ ના બાજુ, બંને સ્પિનર્સને પહેલો ઉપયોગ કરે એવું મને લાગે છે. કારણ કે બંનેને ખબર છે ફાસ્ટ બોલર્સને તો આ લોકો ધોઈ નાખશે સીધા છગ્ગા ક્યાં જશે ખબર નહીં. ફર્સ્ટ ઈયર સેકન્ડ ઈયરમાં જાય છે. આમાં કોઈ ખેલાડી છે ને દોરડાની બહાર રમતો જ નથી, બધા ઉપર જ રમે છે. એટલે આ સૌથી મોટો પ્રોબ્લેમ છે આ ટીમનો, કે આ ટીમને કઈ રીતે કંટ્રોલમાં લેવાની. તો એ વખતે જો શરૂઆતના તબક્કામાં આમની વિકેટ લેવામાં સફળતા મળે છે, આઈધર અભિષેક ઓર હેડ, તો હું માનું છું કે થોડો કંટ્રોલ આ ટીમ પાસે થઈ શકે છે. અને બીજું, આ બંને ટીમો, કલકત્તા લઈ લો તમે કે હૈદરાબાદ લઈ લો તમે, એ ટીમો 160-170 પણ આઉટ થયેલી છે. એ ટીમો પણ હારેલી છે. એટલે એવું નથી કે તમે એને હરાવી જ ના શકો. ઓનલી ધ વે યુ નીડ ટુ એપ્લાય સમ મોર. અચ્છા, અહીંયા રણનીતિની વાત આવશે. તો રણનીતિમાં એક બાજુ તમારી પાસે ગૌતમ ગંભીર છે, કે જેને ખબર છે કે વ્યક્તિના સામેના ઓપોઝિટ ટીમના કયા ખેલાડી કેવી રીતે રમે છે. એટલે પહેલા તો તમારે એ વિચક્ષણતા કેળવવી પડશે કે એવા જે ફેરફારો થાય
જે તમે અપેક્ષા ના રાખી હોય એ ફેરફારો સામે તમારી બેટિંગ લાઇનઅપ ટકવી જોઈએ. આ એક વસ્તુ છે. અને સામેના છેડે તમે જુઓ તો પેટ કમિન્સ છે, એની પાસે એની રણનીતિ, બટ અહીં આગળ જોવા જાઓ તો ગૌતમ ગંભીરનો રોલ આ ટીમને અહીં સુધી લાવવામાં 101% છે. એટલે આજે પણ જો કલકત્તા નાઇટ રાઇડર્સ જીતે છે તેનું શ્રેય હું આપીશ આજ ગૌતમ ગંભીર, કારણ કે હી ઇઝ ધ મેન હુ હેઝ બીન given this liberty to ensure that okay, go and make the team win. બની શકે કે આજે શાહરૂખ ખાન બી આવી શકે છે, અથવા તો આવવાના છે એવા સમાચાર બી છે, આવી બી ગયા છે. તમારે એ પણ એ થઈ ગયું. પણ ક્યાંક એ બની શકે કે મને યાદ છે કે રિસન્ટ પાસ્ટમાં એકવાર શાહરૂખ ખાન બેઠા હતા ને ટીમ હારી ગઈ હતી. એટલે શક્યતાઓ કોઈ પણ જગ્યાએ કંઈ પણ થઈ શકે છે. એક્ઝેક્ટલી 262 નો ક્યાંક ટાર્ગેટ હતો અને એ વખતે 262 ચેસ થયા હતા. દરેક વખતે માલિક માથા પર બેઠા હોય તો કામ કારીગર સારું કરે એવું બનતું નથી હોતું. બિલકુલ સાચી વાત છે. તો એટલે કહેવાનું તાત્પર્ય છે કે યસ, ધ ટીમ ઇઝ વેરી ગુડ, બનાવી છે સરસ, ટેમ્પરામેન્ટ એમનો સારો છે, વિચક્ષણતા જો તો હું માનું છું કે થોડું ક્રિકેટિંગ સ્કિલ જે કહેવાય, ક્રિકેટિંગ બેઝિક્સ કહેવાય, એ મારા ખ્યાલથી ડેફિનેટલી ગૌતમ ગંભીરે પેલા કમિન્સ કરતા વધારે કર્યા છે. બીકોઝ હી નોઝ કે આ ખેલાડીઓને કઈ રીતે કાબુમાં લેવા, ખાસ કરીને ઇન્ડિયન પ્લેયર્સ જેટલા છે એમની રણનીતિ તો જબરજસ્ત હશે. જી ના અશોકભાઈ, સાથે જ્યારે હૈદરાબાદની જ વાત કરીએ છીએ તો ચલો ટ્રેવિસ હેડ અને અભિષેકની તો ક્યાંક સારામાં સારી પરિસ્થિતિ તો છે, પણ બોલિંગને લઈને શું કહેશો? કારણ કે જ્યારે પેટ કમિન્સ આવે છે ત્યારે એ એક જ ઓવર માટે આવે અને ક્યાંક પાર્ટનરશિપ સારી હોય તો તેને તોડતા આવડે છે. એમને ખબર છે કે ના કઈ લેન્થમાં કાં તો કઈ લાઇનમાં બોલ નાખવો અને ક્યાં વિકેટ કેવી રીતે લેવી. એમ શું કહેશો બોલિંગ લાઇનઅપને લઈને? પણ વેરી ટ્રુ, ધેટ ઇઝ ધ એડવાન્ટેજ, ધેટ્સ વોટ એક્ઝેક્ટલી આઈ વોઝ ટ્રાઇંગ ટુ ટેલ. મને યાદ છે ભુવનેશ્વર કુમાર કે નટરાજન કે આ બધા ખેલાડીઓની બોલિંગ તો કેવી પડતી હતી, બીજા એમ લાગતું હતું કે આ લોકો નિવૃત્ત થઈ જવું છે એવું હતું. સડનલી તમે જો ભુવનેશ્વર કુમાર, નટરાજન કેટલી જબરજસ્ત બોલિંગ કરે છે. તમને યાદ હોય તો નટરાજન ઓસ્ટ્રેલિયા સામે પેલી છેલ્લી ગવાની ટેસ્ટની અંદર એ લોકો રમ્યા હતા, એ વખતે કેટલું એનું નામ હતું. ત્યાર પછી અગેન એ ખોવાઈ ગયો બીકોઝ હી વોઝ નોટ એબલ ટુ પરફોર્મ. આના પેટ કમિન્સના આવ્યા પછી, કારણ કે પેટ કમિન્સ ઇઝ અ બોલર અને દુનિયાના શ્રેષ્ઠ બોલરોમાંનો એક બોલર, ઓસ્ટ્રેલિયા જેવી ખતરનાક ટીમનો કેપ્ટન, એટલે એને ખબર છે કે આ છોકરાઓને કઈ લેન્થથી બોલિંગ કરાવું તો એ લોકો સફળ થાય. તમે જો એને ઉનડકટ સુધાને, ઉનડકટનો દાખલો હું દર વખતે આપું છું બીકોઝ આઈ નો ઉનડકટની જે બોલિંગ સ્ટાઇલ છે he always put short in line deliveries કરે છે અને ત્યાં બેટ્સમેનને તક મળે છે છગ્ગા ચોગ્ગા ફટકારવાની. Now this season he is getting wickets. He is bowling so well, keeping all the deliveries and off and middle, અને બહુ સારું પરફોર્મન્સ કરે છે. ભુવનેશ્વર કુમાર સ્ટાર્ટિંગમાં આવશે, પાવર પ્લેમાં આવીને 2-3 વિકેટો લઈ લે છે. તમે વિચાર કરો, આવે ટી નટરાજન તમે જુઓ, હી ઇઝ ડુઈંગ વેલ અને ટોપ વિકેટ ટેકરમાં એનું નામ છે. આ જે બધી વસ્તુ છે બહુ એટલા માટે આવવાથી એક અપગ્રેડેશન થઈ ગયું ટીમનું, ટીમની બોલિંગનું, એમની પિચિંગનું, અને આ તો બહુ ખતરનાક સાબિત થશે. આ જો હૈદરાબાદ ચેમ્પિયન બને છે તો એ બોલિંગના હિસાબે બનશે, એ બી તમને હું અત્યારથી કહેવા માંગુ છું. ઇફ દે બીકમ અ ચેમ્પિયન તોની વાત છે. બોલિંગનાથી કે પછી બેટિંગથી? કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે સ્કોર સારામાં સારો કરે છે ને એમાં ક્યાંય જીતી પણ જતા હોય છે. અશોકભાઈ, એ લોકોના બહુ ક્લિયર છે કે અમારે મેદાન ઉપર જઈને જબરજસ્ત રમવાનું છે, બસ સ્કોર કરવાનો છે. તમે ક્લાસિકની બેટિંગ જુઓ કે બાકીના બધા બેટ્સમેનો જે અત્યાર સુધી એપ્લાય કર્યા છે, તેઓ બેટેડ લાઈક ધેટ ઓનલી, અને એમાં સફળ થયા છે. 4 વાર તો 200+ નો સ્કોર કર્યો છે ટીમે. સામેની ટીમ કલકત્તા બી છે, એને પણ 2-3 વાર સ્કોર કર્યો છે. તો કહેવાનું તાત્પર્ય છે કે એટેકિંગ ક્રિકેટ એ બંનેનો ફંડા છે, અને એટેકિંગ ક્રિકેટ જયારે તમે રમો છો ત્યારે યુ ટેન્ડ ટુ ડુ સમ મિસ્ટેક. તમે એ બેક ઓફ ધ માઇન્ડ ચાલતા હોય કે અમારી ટીમ 280 કરે છે, એ જો માઇન્ડસેટ લઈને ચાલતા હોય તો આ પર્ટિક્યુલર મેચ થોડીક અલગ છે, થોડીક વધારે સિરિયસ છે. વધારે સિરિયસ એટલા માટે કહું છું કે અહીંયા આગળ તમે જીતો તો યુ ગોટ એડવાન્ટેજ, યુ કેન ગો ડાયરેક્ટલી ટુ ધ ફાઇનલ્સ. ઇફ યુ આર લુઝિંગ તો પછી તમારે બીજી મેચ રમવી પડશે બીજી કોઈ ટીમ સામે. હવે એ ટીમે તમને જોડી નાખ્યા તો બહાર થઈ જશો. એટલે બહુ જ હવે આવતીકાલની જે મેચ છે બે એ રીતે જ થશે, કારણ કે એમાંથી જે 2 મેચ આવશે, બે જણા રમશે, એક તો ઘેર જતો રહેશે. જે જીતશે એ આની સામે રમશે, એટલે ફરી એક નહીં તો બીજો એવો જ એવી ટીમ તમારી સામે આવવાની. તો બેસ્ટ વે
કે આજની મેચ તમે 100% રમો, 200% રમો અને એન્શ્યોર કરો કે યુ વિન એન્ડ યુ રીચ ટુ ધ ફાઇનલ્સ. So that should be the case, you know. એક બહુ જ મહત્વનો પ્રશ્ન. વર્લ્ડ કપ વખતે આપણે એક સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું કે જે 140 કરોડ ભારતીયોને શાંત કરી દીધા હતા. વર્લ્ડ વાઇડ જે પણ ઇન્ડિયન્સ એમને પણ શાંત કરી દીધા હતા. અને એ જ સ્ટેટમેન્ટની સિચ્યુએશન શું ક્યાંક આજે જોવા મળશે? કારણ કે પેટ કમિન્સ જે અત્યાર સુધીના સક્સેસફુલ કેપ્ટન છે, તેઓ અત્યાર સુધી સારામાં સારું રમી ગયા છે, ક્યાંક સિચ્યુએશન પણ સારી એવી ક્રિએટ તેમણે કરેલી છે. તો આજે શું લાગે છે કે ના પેટ કમિન્સ કે પછી શ્રેયસ અય્યર બંનેની લીડરશિપ, કેપ્ટનશિપમાં આ વખતે કઈ ટીમ આગળ જાય તેવી શક્યતાઓ છે? અને જે રીતે તમે પણ કહ્યું કે ના ગૌતમ ગંભીર એક બહુ જ મહત્વનો ભાગ ભજવે છે, જે પ્રમાણે આપણે આશિષ નેહરાનું જોયું હતું કે ગુજરાત ટાઇટન્સની કોઈ પણ સિચ્યુએશન હોય તો તેમાં તેઓ સમજાવતા હતા અને ક્યાંક કહેતા હતા કે ના ભાઈ તમે આમ કરો, તમે આમ કરો, તો ક્યાંક જીતતા પણ હતા. તો શું લાગે છે આજે કઈ કેપ્ટનશિપનો જીત થશે તેવું લાગી રહ્યું છે? નહીં, કેપ્ટનશિપ તો બ્લાઇન્ડલી હું કહીશ કે પેટ કમિન્સ, એમાં તો કોઈ સવાલ નથી. કારણ કે આટલા મોટી ટીમનો એ કેપ્ટન છે અને એની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાએ ઘણા બધા આઈસીસીના ટાઇટલ જીત્યા છે. એટલે કેપ્ટનશિપ તો ખરેખર એની આપણે માનવી પડે. બટ ગૌતમ ગંભીરનું જે છે એનું વિશ્લેષણ સારું છે. હી મસ્ટ હેવ ગોન ઇનટુ ધી ડિટેલ્સ. અને એવું નથી કે કોઈ સુનિલ નારાયણને રમી ના શકે કે વરુણને રમી ના શકે, પણ કયા બોલરને ક્યારે લાવવો અથવા તો કઈ રીતના ઇન્ટ્રોડ્યુસ કરવો એ મારા ખ્યાલથી, જેમ તમે હમણાં પહેલા વાક્યમાં સારું કીધું કે જ્યારે વિકેટ જામી જાય, જ્યારે પાર્ટનરશિપ બને તો પેટ કમિન્સ પોતે આવે. તો ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. ઓન ફિલ્ડ તમને એ ખબર પડે, એ તમને બહાર બેસીને નહીં ખબર પડે. તમે ફિલ્ડની અંદર જો તમને લાગ્યું કે પેલા બોલરના બોલિંગમાં 20 રન ગયા છે, આઈ હેવ ટુ ચેન્જ ધેટ બોલર, અને પાર્ટનરશિપ અગર 50 રનની બની છે તો લેટ મી કમ, તો એ જવાબદારી લેવો કેપ્ટન જોઈએ. તો ધીસ ઇઝ, આ બધી વસ્તુ ક્યારેક બને વેન યુ આર ઓન ધ ફિલ્ડ. તો એ ફિલ્ડ ઉપર હોવાનો અને કેપ્ટન હોવાનો અને ફાસ્ટ બોલર હોવાનો અને બોલર્સને સારી રીતે સમજવાનો, એ હું માનું છું કે ધેટ એક્સપિરિયન્સ ઇઝ ગોઈંગ ટુ પેટ કમિન્સ. એટલે ઓન ગ્રાઉન્ડ કેપ્ટનશિપની જે વાત છે એ ઓન ગ્રાઉન્ડ કેપ્ટનશિપની આપણે તો જોયેલી જ છે. કેપ્ટનશિપ 1,40 lakhs ઓફ પીપલ અને એમને સાયલેન્ટ કર્યા હતા અને ભારતની 140 કરોડની જનતા એ બિચારી સાયલેન્ટ થઈ ગઈ હતી. ધેટ વી નો. અને હવે જયારે પત્રકાર પરિષદમાં બેઠા હતા તો હી હેઝ સેડ ઓનલી વન થિંગ, આઈ વોન્ટેડ ટુ કીપ ધ સ્પેક્ટેટર્સ ક્વાઇટ. એક જ વાત એની હતી. તો ખેર એ વાત ઓફકોર્સ ધેટ વિલ મોટિવેટ હિઝ કોન્ફિડન્સ ઓલ્સો. એને એમ થયું કે આ મેદાન ઉપર હું કરી શકું છું કંઈક અને આઈ હેવ વોન. તો જે રીતે પરિસ્થિતિ પ્રમાણે પેટ કમિન્સની ઓન ફિલ્ડ કેપ્ટનશિપ આજે વધારે મહત્વની રહેશે. એટલે પહેલા તો બેટિંગ કોણ કરે છે એ જરૂરી છે, પછી કે તમે પાવર પ્લેમાં કોને આઉટ કરો છે એ જરૂરી. બંને ટીમના એવા ખતરનાક બેટર્સ છે કે જો તમે આઉટ નહીં કરો તો એ 100 રન તો મારી દેશે. તો તમારે બહુ, હા, એટલે પહેલા શરૂઆત જ ત્યાંથી થઈ જાય છે. એટલે પછી પાછળ તો જે આવે આંખ બંધ કરીને મારે ચક્કર વાગે. તમે જુઓ રિંકુ સિંહ ના બધા તો જો રમવાનો એટલો ચાન્સ જ નથી મળ્યો એમ કે ચાલે. રિંકુ સિંહ છે, રસેલ છે, પેલા લોકો પેલા નારાયણ જ સેન્ચુરી મારી દે, ત્યારે આ બાજુ અભિષેક ને હેડ એ લોકો 2 જણ પૂરું કરી દે છે. તો ક્યાંક બંને ટીમો જયારે હોય ત્યારે અહીંયા સ્લો બોલર્સને થોડોક વધારે બ્રેક મળે, તો થોડોક વધારે એડવાન્ટેજ મળે. એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હું જોઈ રહ્યો છું. પછી જો આ તો ભાઈ ખેલાડી છે, એકવાર બોલ બેટ્સમેન સેટ થઈ જાય એટલે એને બોલ બધો ફૂટબોલ જેવો લાગે. પણ હવે પેલા જેવું એવું નથી રહેતું કે ટેસ્ટ મેચ છે, ચલો 5 ઓવર રમીને પહેલા સેટ થાવ, બોલ જુઓ બરાબર, પીચ ક્યાં. હવે એવું નથી. પહેલા બોલથી આવો. સંજુ સેમસને એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે આ ક્રિકેટમાં ક્યાં વિચારવાનું છે કે તમારે વિચારવાનું જઈને તરત પહેલા બોલથી 70 જ મારવાની છે. ધેર ઇઝ નો ટાઈમ ફોર યુ ટુ થિંક. એ પરિસ્થિતિની અંદર કયો બેટ્સમેન આજે તૈયાર છે. અને અગેન આઈ એમ ટેલિંગ યુ કે અહીં આગળ જે હૈદરાબાદની ટેકનિક હતી કે ભાઈ ગો ફોર હિટિંગ, એ ગો ફોર હિટિંગ ક્યાંક ને ક્યાંક એટલું સફળ ના બી થાય. થોડી કોશિયસ બેટિંગ પણ એ લોકોએ કરવી પડે બીકોઝ કલકત્તા હેઝ ગોટ ધોઝ બોલર. એટલે એ ખાસ મહત્વનું આજે રહેશે. છેલ્લો પ્રશ્ન, બહુ મહત્વનો પ્રશ્ન. એમ કહેવાય કે અત્યાર સુધી આપણે 58 દિવસ 70 જેટલી મેચ આપણે બહુ બધી જોઈ, ટોપ 4 ટીમો નક્કી પણ થઈ ગઈ અને હવે આજે સમય થઈ ગયો છે ક્વોલિફાયર 1નો રિઝલ્ટ ડિક્લેર
થશે હવે ટૂંક સમયમાં, એમ કે રાત્રે 12 વાગ્યા સુધીમાં ખબર પડી જશે. જે પ્રમાણે ચેન્નઈ સુપર કિંગ અને ગુજરાત ટાઇટન્સની મેચ હતી, રાત્રે 2 વાગ્યા હતા. એ સિચ્યુએશન ના ભૂલી શકાય આપણે. પણ આજે ક્યાંક બંને ટીમ ધુરંધર છે, બંને ખાંએ ખાં છે. આપના મત અનુસાર શું લાગી રહ્યું છે, કઈ ટીમનું પલડું ભારે છે? એ સૌથી પહેલી વાત છે કે ટોસ કોણ જીતે છે, કઈ પીચ આપે છે. પહેલી તો બ્લેક સોઇલ રમે છે કે રેડ સોઇલ રમે છે, અને જે પહેલા બેટિંગ કરીને મોટો સ્કોર કરી શકતી એવી ટીમ, ધારો કે હૈદરાબાદની બેટિંગ આવી, તો હું માનું છું કે 200 નો સ્કોર જોવા મળશે. ચેઝ કરવાની વાત છે, જે મેં તમને પહેલા કહ્યું કે આ પર્ટિક્યુલર મેદાનના એવરેજ સ્કોર 160 થી 170 છે, પણ 223 નો સ્કોર પણ અહીંયા બન્યો છે. એટલે હવે 222 આપણે 200 ની ઉપરનો સ્કોર ગણી શકીએ કેટલો સ્કોર અહીંયા થશે. એડવાન્ટેજ અહીંયા આગળ હૈદરાબાદ પાસે થોડો વધારે છે, કારણ કે હૈદરાબાદ ઘણા વર્ષોથી નથી ચાલી, આ વખતે ચાલી છે. એમનો ફંડા ક્લિયર છે. જો પાવર પ્લેમાં વિકેટ લેવામાં કલકત્તાના બેટર્સ સફળ નથી થતા, તો વિનિંગનો જે એ છે એ હૈદરાબાદ પાસે જતો રહેશે. જે વિનિંગ જીતવાની જે શક્યતાઓ છે એ પેલી બાજુ જશે. જો તમે એની વિકેટ પાડો, ઇફ યુ આર બેટિંગ, તમે પણ જો બેટિંગ કરતી વખતે ઇફ યુ આર નોટ એબલ ટુ ગેટ ધ રન, ગુડ રન, 70-80 રન જેવા રન જો તમારા પાવર પ્લેમાં નથી આવતા, તો એ મુશ્કેલી પડી શકે છે. ટીમ બંને સારી છે, બંને ટીમો પાસે તક છે. ચેસ કરનારની ટીમો એ 25-23% વધારે પહેલા બેટિંગ કરનાર ટીમો જીતી છે, એના કરતા 23% વધારે એ સેકન્ડ બેટિંગ કરનાર ટીમો જીતી છે. એટલે આ રીતના સ્ટેટિસ્ટિક્સ બને છે. પણ આપણે એ અપેક્ષા ચોક્કસ રાખીએ કે થોડી હાઈ સ્કોરિંગ મેચ થાય. આટલા બધા લોકો, આટલી બધી લોકો જોવા ગયા છે, અને આ બધા ખેલાડીઓ રમનારા જબરજસ્ત ખેલાડીઓ, એટલે બધા બંને ટીમના ખેલાડીઓ રમે, ભલે વાંધો નહીં, 250 રન થાય તો. જી બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે એક બાજુ 58 દિવસ 70 મેચ, 4 ટીમ ક્વોલિફાય થઈ ગઈ છે, અને હવે છે ક્વોલિફાયર 1. કોણ કેવું પરફોર્મન્સ કરશે, કેવી સિચ્યુએશન જોવા મળશે, તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.